દમણની પરિયારી ગ્રામ પંચાયતમાં આજે રખડતા શ્વાનોનું વેક્સિન કરવામાં આવ્યું। જે શ્વાનો ચામડીના રોગોથી ગ્રસ્ત હતા અને બીજી કોઈ બીમારી ન લાગે તેના માટે 2 ડોઝ વેક્સિનના આપવામાં આવ્યા, જેમાં ગામના યુવાનો અને NGO સંસ્થાએ પણ સાથ આપ્યો। કુલ 25 જેટલા શ્વાનોને ગામના વિસ્તારમાં વેક્સિન કરવામાં આવ્યા, જેથી આવનાર ગરમીમાં શ્વાનોને પણ તકલીફ ના પડે અને એને કોઈ રોગ ના થાય। આવી જ સાર સંભાળ દરેક પંચાયત જો રાખે તો શ્વાન એટલે કે કૂતરા થકી કોઈ બીમારી ના ફેલાય। આજે જે તમારે પંચાયત એરિયામાં કૂતરાનું વેક્સિન કરવામાં આવ્યું એ શા કારણે હતું અને કેટલા કૂતરાઓને વેક્સિન થઈ? આપણે જે પરિયારી ગ્રુપરા પંચાયતથી જે કૂતરાઓનું વેક્સિન કરવાનું જે કાર્ય કરવામાં આવ્યું છે એ ઘણા દિવસોથી હું જોઈ રહ્યો હતો કે ગામની અંદર કંઈક ના કંઈક વિસ્તારોમાં જાઉં છું કંઈક કામના માટે, તો ઘણા બધા વિસ્તારોમાં જે કૂતરાઓ જે માલિકો દ્વારા નથી રાખવામાં આવ્યા, જે રખડતા હોય છે, જેમની હાલત છે ને અત્યારે ચાર્મરોગથી ખરેખર એકદમ પીડાઈ રહ્યા હતા, એમને રેસિસ થઈ ગયા હતા। તો મને એમ વિચાર આવ્યો કે આ જો કૂતરાઓ અત્યારે ગરમીની સિઝન આવી રહી છે, જો એને વધારે તાપ લાગશે તો રેસિસના કારણે એનું જે સ્વભાવ છે એ એગ્રેસિવ થઈ જશે। કારણ કે કોઈ છોકરુઓ હશે તો એ છોકરુઓ રસ્તામાં આમ આવતા હોય, સ્કૂલથી આવતા, આંગણવાડીથી આવતા હોય, તો એટલે એમને કંઈક પથ્થર મારે કે એવું પણ રમતા હોય તો એમને કંઈક કરી નાખે કે કાલો જો આ રોગ છે આપણે માણસોમાં પણ ફેલાઈ જાય એનો ભય હતો મને। તો એ કારણથી આપણે આ જે ડૉક્ટરોની ટીમ બોલાવી અને પંચાયતનો સ્ટાફ સાથે લાગ્યો અને બધા આપણા આગેવાનો સાથે ગામના સહયોગથી અમે આ વેક્સિન કરવાનું કામ કર્યું છે।